નમસ્કાર મિત્રો, આપને કહેવાનું કે આજે તારીખ 19/7/2025 એટલે કે વરસાદનું આ અતિ મહત્ત્વનું એટલે કે પુષ્ય નક્ષત્ર, આપણી કહેવત પ્રમાણે કે પંખના પાણી અમૃતવાણી, એ નક્ષત્રનો આજે પ્રારંભ થઈ ગયો છે. એટલે શરૂ થઈ ગયું છે ગુજરાતમાં, એટલે કે સૌરાષ્ટ્રમાં આજે વરસાદના પણ ઘણી જગ્યાએ વાવડ છે અને આજથી શરૂ થશે. તો આપણે આ વરસાદનું જે પાણી છે અમૃત જેવું છે. એ આપણે આપણા અનુભવથી કહીએ છીએ કે 2019થી છેલ્લા 6 વર્ષથી આ નક્ષત્ર વરસે છે અને અમે 6 વર્ષથી આનું પાણી સંગ્રહ કરી અને આખું વરસ પીએ છીએ. તો અમને ઘણા ફાયદા થયા છે. જેમ કે પાણીજન્ય કોઈ પણ રોગ અમને ઘડીકમાંથી થતો નથી. એ અમે અમારી જાતે અનુભવ્યું છે. અને તમે પણ જો પીતા હો આ પાણી તો તમને પણ આગળ જતા અનુભવ થશે. જેમ કે આપણે બોરના ઊંડા પાણી આવે એની અંદર જે ક્ષાર આવે, એવી રીતનો આમાં કોઈ પ્રકારનો ક્ષાર હોતો નથી. આખું વરસ ગોરો હોય તેમાં ક્યારેય સફેદ ક્ષાર જામતો નથી, કોઈ નળ બગડતો નથી. જો એ ગોરો કે નળ ન બગડે તો આપણું શરીર પણ ન બગડે. એક નજીવો દાખલો છે. એ વાત આપણે જાણીએ અને સમજીએ. એવી રીતે આ પુષ્ય નક્ષત્રનું પાણી અતિ ઉત્તમ છે. છેલ્લા 6 વર્ષથી અમે આનો ખરેખર 100% ઉપયોગ કરીએ છીએ અને આને વાપરીએ છીએ. આજે અમારે ઘણા બધા ફાયદા પણ છે, એવી મારું 100% મંતવ્ય છે. તો આપ બધાને મારી વિનંતી છે કે આ 13 દિવસનું નક્ષત્ર, એટલે કે આજે તારીખ 19/7/2025થી 1 ઓગસ્ટ 2025 સુધી રહેશે. 13 દિવસની અંદર આપણે આનું પાણી પીશું એટલે કે 13 દિવસ પછી પણ જો આપણી પાસે સંગ્રહ થઈ શકે તો સંગ્રહ કરીને પણ આપણે આને પીએ તો આપણા શરીરને પાણીજન્ય કોઈ રોગ થતા નથી. અમે કેવી રીતે પાણી સંગ્રહ કરીએ તે આગળના 1-2 વર્ષ અમે વિડીયો મૂકેલો, એમાં બતાવ્યું હતું. આજે તમને વિનંતી કરું છું કે આ બધા 13 દિવસ તો ખાસ આ પાણી પીશો અને સંગ્રહ થાય એટલો કરજો. આગળ તમને આ સાર વગરનું અમૃત જેવું પાણી ફાયદો કરશે, એવી મારી નમ્ર વિનંતી છે બધાને. આપ પણ સ્વસ્થ રહો એવું મારું અંદરથી દિલ કહે છે. તો આપ બધાએ આ પાણીનો સંપૂર્ણ ઉપયોગ થાય અને તમે પણ ઉપયોગ કરો. છેલ્લા 6 વર્ષથી વરસે છે આ નક્ષત્ર. 2018માં નહોતું કર્યું, ત્યારે આપણે સંગ્રહ માટે ટાંકા જે બનાવ્યા હતા એના પણ આપણે વિડીયો રાખ્યા હતા. આજે આ નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને વરસાદ પણ શરૂ થયો છે, વાવડ છે. બધાને મારો નમસ્કાર છે. બધાએ સ્વસ્થ રહો એવી મારી પ્રાર્થના છે.